જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જોશું પુરુષોત્તમ માસ દરમિયાન આવનાર વૈદૃતિ યોગ વિશેની માહિતી. ધર્મદર્પિત ચેનલ તરફથી પુરુષોત્તમ માસના આપ સૌને જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. વૈદૃતિ યોગના સ્વામી છે દિતિ માતા, કે જે અસુરના માતા છે અને ખાસ કરીને રુદ્રદેવની પૂજા, ભગવાન વિષ્ણુની પૂજા, શિવજીની પૂજા આ યોગ દરમિયાન કરવામાં આવે છે. વૈદૃતિ યોગ અનિષ્ટકારી યોગ મનાય છે, એટલે કે અશુભ મનાય છે. તેમાં શુભ ફળની પ્રાપ્તિ કેવી રીતે કરવી એ આપણે આ વિડીયોમાં જાણીશું. આપને જો આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ નવા વિડીયોની માહિતી માટે નોટિફિકેશન બટનને ઓન કરજો. તો ચાલો જાણીએ વૈદૃતિ યોગ વિશે આગળ. જેમ વ્યતિપાત યોગનું ઘણું જ મહત્ત્વ છે, ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને વ્યતિપાતનું વર્ણન સંભળાવવાની ઈચ્છાથી જે કથા કહી હતી કે એક સમયે ચંદ્રમાએ પોતાની ગુરુપત્ની તારાનું હરણ કર્યું. આથી સૂર્ય ભગવાને ચંદ્રને ઠપકો આપ્યો. આમ ચંદ્રએ રોષે ભરાઈને ક્રોધ દ્રષ્ટિ કરી. સામે સૂર્યનારાયણે પણ ક્રોધ કર્યો. આમ બંનેના અરસપરસના ક્રોધથી જે દ્રષ્ટિપાત થયો તેનાથી એક મહાપુરુષ પ્રગટ થયા, જેનું નામ વ્યતીત છે. તેને પૂજનાર મનુષ્ય પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન અને આરોગ્યવાન થશે. તેમ માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રતની કથા કહેલી. આ જ રીતે પુરુષોત્તમ માસમાં વૈદૃતિ યોગ આવે છે, ત્યારે તે દિવસે કરેલા વ્રતમાં સ્નાન, દાન, યજ્ઞ આદિ વિધિપૂર્વક કરવામાં આવે તો મનની તમામ ઈચ્છાઓ સંપૂર્ણ થાય છે. આમ જોઈએ તો વૈદૃતિ યોગ અશુભ માનવામાં આવે છે. ઋષિ કશ્યપના પત્ની અદિતિ, કે જે દેવતાઓના માતા હતા, અને દિતિ, કે જેઓ અસુરોના માતા હતા. દિતિ આ વૈદૃતિ યોગના દેવતા છે. અસુરો અથવા રાક્ષસોના માતા આ દિતિથી સંબંધિત વૈદૃતિ યોગ બને છે, કે જેમાં 27 યોગ અને 27મો યોગ એટલે જ વૈદૃતિ યોગ. આ યોગમાં નવી શરૂઆત કરવી, શુભ આયોજન કરવું વ્યર્થ કહેવાય છે. આ વૈદૃતિ યોગ લોકોના જીવનમાં બાધાઓ, કઠણાઈ લાવે છે અને બાધા પેદા પણ કરે છે. આ યોગ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું વર્જિત છે. પરિણામે જીવનમાં અસફળતા, કઠણાઈ, સ્વાસ્થ્ય સમસ્યા, ધનની સમસ્યા કે ગરીબાઈ પણ આવી શકે છે. આમ વૈદૃતિ યોગ અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ વૈદૃતિ યોગ આ અધિક જ્યેષ્ઠ માસમાં ક્યારે પડે છે. વૈદૃતિ યોગનો પ્રારંભ થાય છે 6 જૂન 2026 સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ અને વૈદૃતિ યોગ સમાપ્ત થાય છે 7 જૂન 2026 સવારે 10 વાગ્યાને આસપાસ. આમ 6 તારીખ 10 વાગ્યાથી લઈને 7 તારીખ 10 વાગ્યા સુધી આ વૈદૃતિ યોગ પડે છે, કે જેમાં કરેલા સ્નાન, દાન, જપનું અનેકો લાખો ગણું પુણ્ય મનાય છે. વૈદૃતિ યોગ સવારથી જ શુભારંભ થાય છે. ત્યારથી દાન, પુણ્ય, સ્નાન આદિ કરવાથી, જાપ, યજ્ઞ કરવાથી તેનું શુભ પરિણામ આવે છે. જે કોઈ જાતકો આ યોગમાં જન્મ્યા હોય તેમણે શ્રી ભગવાન નારાયણ, શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવી, દાન, પુણ્ય, વ્રત, જપ કરવાથી શુભ પરિણામ અવશ્ય મળે છે. વૈદૃતિ યોગમાં યાત્રા કરવી શુભ મનાતી નથી. કોઈ કાર્યની શરૂઆત કરીએ તો પણ અટકે છે. આ યોગમાં ઈશ્વરની આરાધના કરવી, પૂજા ભક્તિ કરવી તો લાભદાયી પરિણામ પ્રાપ્ત થઈ શકે, પરંતુ ઘરના લૌકિક કાર્ય કરવા નહીં અને કોઈ પણ નવા કાર્યની શરૂઆત કે ખરીદી કરવી નહીં. આ વૈદૃતિ યોગના દિવસે વ્રત પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને પવિત્ર થઈને દ્વાદશીના દિવસ દરમિયાન ઘી, દૂધ, સાકર, મધ, શ્રીફળ, તલના લાડુ, પાન, સોપારી આદિ 16 વસ્તુઓનું દાન કરવું જોઈએ, કે જેથી બધા સુખોની પ્રાપ્તિ, શાંતિ પ્રાપ્તિ થાય. મોક્ષના અધિકારી પણ બનાય છે. સંતાન સુખ પ્રાપ્તિ થાય છે અને વૈદૃતિ યોગ કરાય છે. સંતાન પ્રાપ્તિ માટે ખજૂર, કેળા, તલનું દાન બ્રાહ્મણને કરવું. આ વ્રતથી બહેનોને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત પ્રહલાદજીએ પણ કર્યું હતું, કે જેના પ્રભાવે તેને રાજ્ય પ્રાપ્તિ થઈ હતી.
નારદ મુનિએ ઇન્દ્રદેવને આ વ્રતનું મહાત્મય સંભળાવેલું અને ઇન્દ્રદેવને આ વ્રતના પ્રભાવે ઇન્દ્રાસન પરત મળ્યું હતું. આ દિવસે ગાય માતાનું દાન પણ ઘણું મહત્વનું છે. જો કે આ સમયમાં દાન કરવું તે ઘણું જ કઠણ છે. માટે ગાયની ચાંદીની મૂર્તિ કે માટીની મૂર્તિ મંદિરમાં દાન કરી શકાય છે. બ્રાહ્મણને દાન કરી શકાય છે. વૈદૃતિ યોગ કે બારસ આવે ત્યારે ગાયનું દાન કરવામાં આવે તો કહેવાય છે કે વૈતરણી નદી પાર કરવામાં સહાયક બને છે. માતા આ દિવસે જે પિતૃઓને પિંડદાન કરે છે, યજ્ઞ યજ્ઞાદિ આદિ કરે છે, તેને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘીનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. વસ્ત્રદાન આજના સમયે કે આજના દિવસે જો કરવામાં આવે તો વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. કપૂરયુક્ત તાંબૂલ અર્થાત પાનનું દાન કરવામાં આવે તો પૂર્વજોનો ઉદ્ધાર થાય છે. ભગવાનની સેવામાં પણ તાંબૂલ ધરી શકાય છે. જેમ વ્યતિપાત યોગ છે તે જ રીતે વૈદૃતિ યોગનું પણ મહાત્મય ઘણું બધું છે. માતા દિતિને કે જે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના માતા હતા તેમની પૂજાનો મહિમા છે. આ યોગનું વ્રત જો બહેનો કરે તો તેમને વિધવાપણું આવતું નથી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઈશ્વરની પ્રાર્થના પૂજા કરવાથી લાભ પ્રાપ્ત ચોક્કસથી આ યોગમાં થાય છે. જેમાં આપણે ભગવાન પુરુષોત્તમની પૂજા કરી પુરુષોત્તમ માસનો આપણે લાવો લઈએ એમ જ આ માસમાં આવતા વ્યતિપાત અને વૈદૃતિ યોગનો લાવો જરૂરથી લેવો જોઈએ. આમ તો આ યોગ દર માસે આવે છે, પરંતુ પુરુષોત્તમ માસમાં આવેલ વ્યતિપાત યોગ અને વૈદૃતિ યોગ બંનેનું ઘણું જ બધું મહત્ત્વ વધી જાય છે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન પુરુષોત્તમની સેવા પૂજા કરીને ધૂપ નૈવેદ્ય કરીને આરતી ઉતારાય છે, દક્ષિણા અપાય છે અને ત્યારબાદ યજ્ઞ યજ્ઞાદિ દાન પુણ્ય સ્નાન વગેરે કરવાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આખા દિવસમાં ગમે ત્યારે આ દાન પુણ્ય કરી શકાય છે. ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરાય છે જેથી જીવનમાં સુખ શાંતિ બની રહે, આરોગ્ય સૌભાગ્ય બની રહે. કારણ કે વૈદૃતિ યોગ તે સારો યોગ કહેવાતો નથી, પરંતુ પુરુષોત્તમ માસમાં આ યોગનું મહત્ત્વ અધિકથી અધિક શુભ ફળ આપનાર બને છે. આ યોગમાં પ્રભુની સેવા પૂજા કરવામાં આવે છે કે જેથી જીવનમાં શાંતિ સ્થપાય છે. તો મને આશા છે કે આપને વૈદૃતિ યોગ વિશે જે કોઈ જાણકારી મળી છે એ પ્રમાણે સ્નાન દાન કે જે કાંઈ આપણાથી પહોંચી શકાય એટલું આપણે નામ જાપ આ દિવસે કરવું જોઈએ કે જેનું અનેકો લાખો ગણું પુણ્ય મળે છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મદર્પિત ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી હરિ.